તો બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને વિરોધ થમવાનું નામ નથી લઈ રહ્યો અને એક બાદ એક ઉગ્ર બની રહ્યો છે। વાવથરા જિલ્લામાં કાંકરેજના સમાવેશનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવા માંગ કરાઈ રહી છે। માંગણી ન સંતોષાય તો વેપારીઓની ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેઓએ ઉચ્ચારી। કાંકરેજ તાલુકાના તમામ વેપારી હોય, ખેડૂત વર્ગ હોય કે નાના મોટા વેપારી હોય, કોઈ પણ વેપારી થરાનો તો એને થરા જોયું નથી। બધાની એક જ માગ છે અમારી કે અમને બનાસકાંઠામાં સમાવેશ કરો। જો બનાસકાંઠામાં સમાવેશ ના કરો તો પાટણ જિલ્લો અમારે 30-35 કિલોમીટર અંતર નજીકમાં પડે છે, તો પાટણ જિલ્લામાં સમાવેશ કરો। તમામ લોકોની માગણી છે અને અમારી માગણી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। 5મો દિવસ વિરોધનો ચાલી રહ્યો છે, તો લોકોની એક જ માગ છે અમારો સમાવેશ બનાસકાંઠામાં કરવામાં આવે અથવા પાટણમાં, નહીતર અન્યથા જો દિયોદર જિલ્લો બનતો હોય તો એનો પણ અમને વિરોધ નથી। તો અમે તે ઓગળ જિલ્લો મંજૂર થાય તો અમે રાજી છીએ, પણ ખરેખર અમારે લોકસભા પાટણ લાગે છે અને જો જિલ્લો બનાસકાંઠા લાગે છે, તો પાટણમાં સમાવેશ કરે તો અમારો કોઈ વિરોધ નથી કે બનાસકાંઠામાં। એક જ માગ છે અમારી કે અમારો સમાવેશ કોંકરેજનો બનાસકાંઠામાં કરવામાં આવે। અમારા કાંકરેજની પ્રાંત કચેરી થરાદ હતી અને થરાદ જવા માટે અમને શું મુશ્કેલી પડતી હતી એ કાંકરેજની પ્રજા સારી રીતે જાણે છે। 20 વર્ષ પછી એ મુશ્કેલી પડતી હતી, એના કારણે ડીસા પ્રાંત કચેરી ખસેડવામાં આવી। જો હવે આ કચેરી ખાલી મુશ્કેલી પડતી હતી તો હવે થરાદ જિલ્લો બનતા આખી પ્રજાને થરાદ જવું પડશે, તો એનાથી કેટલી વધારે મુશ્કેલી પડશે એ સમજવું જોઈએ। અને કાંકરેજને અહીંયા બનાસકાંઠામાં રાખો, પાટણમાં રાખો, અન્યથા ઓગળ જિલ્લો બનાવી ઓગળ જિલ્લામાં સમાવેશ કરો, એવી અમારી સૌની માંગ છે।